कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोत्स्वकर्मणि। जय गुरुदेव विद्यार्थी मित्रों, मजामा? लास्ट विडियो लेक्चरनी अंदर આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરી જેનું નામ હતું આપણે ત્રિકોણ. ત્રિકોણની અંદર આપણે એકરૂપ ત્રિકોણ અને સમરૂપ ત્રિકોણ એ બે વચ્ચેનો જે ડિફરન્સ હતો એ ચર્ચા કરી. પછી આપણે સમરૂપ ત્રિકોણની અંદર આગળ વધ્યા. એ સમરૂપ ત્રિકોણ એટલે શું કે આપેલા ત્રિકોણની અંદર જો ત્રણ ખૂણાઓ એ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે સરખા હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો કહી શકાય કે આ બે ત્રિકોણ શું છે? એકરૂપ છે. આવું આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જોયું હતું. ત્યાર પછી આપણે એક પ્રમેય જોયો હતો જેનું નામ હતું સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એ આપણે સાબિત નહોતો કર્યો પણ આપણે એ શું છે એ સમજ્યા હતા. શું છે ફરી પાછું એક વખત રિવાઇઝ કરાવી દઉં કારણ કે એને રિલેટેડ આજે આપણે શું કરવાના છે? દાખલા ગણવાના છે. તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કંઈક આવું હતો કે ધારી લ્યો કે કોઈ એક ત્રિકોણ છે ABC. એમાં એમ કીધું હતું જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય તો અહીંયા હું એક રેખા દોરું છું જે શું છે? ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર. કોને સમાંતર છે? BC ને. નામ આપી દો અહીંયા MN. જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય તો તે રેખા વડે આ તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે એટલે કે AM છેદમાં MB બરાબર AN છેદમાં NC. આવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું. આવું આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું. ત્યાર પછી આમાંથી જે બીજા બે સૂત્ર બનતા હતા અડધું છેદમાં આખું બરાબર અડધું છેદમાં આખું. આવું પણ જોયું હતું. ત્યાર પછી જોયું હતું નીચેનું અડધું છેદમાં આખું બરાબર નીચેનું અડધું છેદમાં આખું. આવા ત્રણ સૂત્ર જોયા હતા. એમાં આ મેઇન સૂત્ર છે એમાંથી આ બે સૂત્ર શું થાય છે? બને છે. બરાબર ને? તો અહીંયા આપણે આ સૂત્રો રિલેટેડ જે દાખલા છે એ ગણવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા તો સ્વાધ્યાય 6.2 ની અંદર પહેલો એક દાખલો જે છે એ આપણે અત્યારે ગણશું. પહેલો દાખલો શું કહે છે કે આકૃતિમાં DE સમાંતર BC હોય એટલે કે આ DE અને આ BC બે કેવા હોય? એકબીજાને સમાંતર હોય. તો EC શોધો. DE સમાંતર BC હોય તો EC શોધો. અહીંયા તમે જોઈ શકો છો આ DE અને BC સમાંતર છે. અહીંયા ત્રિકોણની કોઈ રેખા કોઈ એક બાજુને સમાંતર હોય તો તેનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો મારે શોધવાનો કયો છે? આ EC શોધવાનો છે. અહીંયા AB ખબર છે તો લખી નાખી AD બરાબર 1.5 સેન્ટીમીટર. બીજું શું ખબર છે? DB બરાબર 3 સેન્ટીમીટર. ત્યાર પછી ખબર શું છે? AE તો AE બરાબર 1 સેન્ટીમીટર. શોધવાનું શું છે? EC તો EC બરાબર ક્વેશ્ચન માર્ક. હવે રકમમાં જ કીધું કે DE સમાંતર BC તો લખશું DE સમાંતર BC હોવાથી એ બે સમાંતર હોય તો શું થાય? તો કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. તો લખશું AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. કિંમત મૂકતા જઈએ. AD કેટલા છે? 1.5. DB કેટલા છે? 3 બરાબર AE કેટલા છે? 1. EC કેટલા છે? શોધવાના છે. કાંઈ વાંધો નહીં, શોધી દઈએ. હવે અહીંયા જ્યારે જે શોધવાનું છે એ નીચે આવે. જ્યારે જે શોધવાનું છે એના પહેલાં અહીંયા તો પોઈન્ટ દૂર કરી નાખી. પોઈન્ટ દૂર કરો એટલે નીચે શું આવી જશે? 10 બરાબર 1/EC. હવે અહીંયા ઉડાડી દઈએ 3 × 5 = 15.
5 दूने 10 શું વધ્યું 1/2 તો 1/2 બરાબર 1/, EC હવે મારે EC શોધવો હોય તો બે બાજુ હું શું કરી શકું વ્યસ્ત કરી શકું બે બાજુ વ્યસ્ત કરું અથવા એને ઉલટ પ્રમાણ પણ કહેવાય ઉલટ પ્રમાણ કઈ રીતે તો કે આ બાજુ છે એ અંશનો છેદ વયા જાય અને છેદમાં અંશમાં વયા જાય એનો મતલબ એ થયો કે 2/1 બરાબર EC/1 આને શું કર્યું કહેવાય ઉલટ પ્રમાણ કર્યું કહેવાય ઉલટાવ્યા કોઈ એક બાજુ ઉલટાવી ન શકાય ઉદાહરણ તરીકે હું ઉલટ પ્રમાણનું એક્ઝામ્પલ આપું તો આવું કંઈક થશે કે 10/5 બરાબર 2/1 આવું થાય ને 5 દુ 10 2/1 જ થશે બે બાજુ ઉલટાવું તો આવું થશે 5/10 બરાબર 1/2 તો થાય 5 દુ 10 1/2 પણ આવું ન કરી શકીએ 5/10 બરાબર 2/1 કારણ કે આ બે શક્ય નથી તો ઉલટાવો તો બંને બાજુ ઉલટાવવાના બે બાજુ ઉલટ પ્રમાણ કર્યું તેથી હવે છેદમાં 1 છે એટલે ખબર જ છે કે 2 બરાબર EC તો મને EC ની કિંમત મળી ગઈ કેટલી 2 તેથી EC 2 સેન્ટીમીટર મળે અહીંયા એકમ લખી નાખવાનો સેન્ટીમીટર સિમ્પલ દાખલો છે આપણે માત્ર ને માત્ર શેનો ઉપયોગ કરવાનો છે સૂત્રનો AD/DB બરાબર AE/EC એ સૂત્ર મૂક્યું એટલે મને ડાયરેક્ટ સીધો શું મળી ગયો જવાબ એમાં જ્યાં કિંમત ખૂટતી હતી મૂકી દીધી બને ત્યાં સુધી છેદમાં હોય એટલે પછી શું કરી નાખવાનું ઉલટ પ્રમાણ કરી નાખવાનું ઉલટાવી નાખવાના અથવા આને તમે આવું પણ કરી શકો આ ભાંગાકારનો 1 છે અહીં ગુણો તો 2/2 2/2 એટલે 2 થાય તો આ થઈ ગયો આપણો જવાબ દાખલા નંબર 1 એની અંદર એક બીજી આકૃતિ છે જોઈએ ચલો સેમ ટુ સેમ એના જેવો દાખલો છે કે જો આકૃતિમાં D સમાંતર BC હોય DE અને BC કેવા હોય સમાંતર હોય તો AD શોધો આપણે આ AD શોધી દેવાનો છે તો જે પેટર્ન કરી હતી એ પેટર્ન ફોલો કરશું પહેલાં તો લખી નાખી AD શોધવાના છે DB 7.2 સેન્ટીમીટર AE 1.8 સેન્ટીમીટર EC 5.4 સેન્ટીમીટર લખશું અહીં DE સમાંતર BC હોવાથી DE અને BC સમાંતર હોય તો સૂત્ર શું લાગુ પડે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC કિંમત મૂકી દે AD તો શોધવાનો છે એમનો DB છે 7.2 AE 1.8 EC 5.4 ચાલો કિંમત બધી મૂકી દીધી ઓકે AD 7.2 અહીંયા આનો પોઈન્ટ કાઢી નાખો જો બે પાસે એક આંકડા પછી પોઈન્ટ છે એટલે ડાયરેક્ટ નીકળી જાય 18/54 અથવા જેને સમજવું છે એ સમજે અહીંયા હકીકતમાં એ થશે શું તો કે અહીંયા 1.8 છે એનો પોઈન્ટ કાઢીએ તો શું થશે 18/10 છેદમાં આનો પોઈન્ટ કાઢીએ તો શું થશે 54/10 બેના છેદ હરખા ઉડી જશે વધશે શું 18/54 તો થઈ ગયું ઉડાડ દે 18×54 હવે તો કે AD આ ભાંગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 7.2/3 આગળ વધીએ તેથી AD બરાબર આનો 10 નીચે લઈ લઈએ ચલો રેડી હવે 72/3 કરવાના છે તો 72/3 કરીએ ચોવીસ તારી 72 4 તારી 12 નો બગડો વધી 1 7 તારી 21 1 22 તો 24/10 એટલે શું થશે 2.4 સેન્ટીમીટર તો મને AD કેટલો મળશે 2.4 સેન્ટીમીટર મળશે
તો આવા સિમ્પલ દાખલા છે 2 ગુણમાં પૂછાઈ શકે. ખાલી માત્ર ને માત્ર સૂત્ર ઉપયોગ કરવાનો છે AD/DB બરાબર AE/EC. આ એક જ સૂત્ર છે, એનો ઉપયોગ કરી અને આના દાખલા આપણે ગણી શકીએ. દાખલા નંબર 2 જોઈએ. ચાલો, શું કીધું છે? બિંદુ E અને F ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે. કયો ત્રિકોણ છે? ત્રિકોણ PQR. તો પહેલા શું દોરવો પડશે? ત્રિકોણ PQR દોરી દઈ. ચાલો, ત્રિકોણ PQR માં બાજુ PQ પર કોણ આવેલું છે? બિંદુ E. ચાલો, બિંદુ E PQ ઉપર, અને PR પર કોણ આવેલું છે? બિંદુ F. અહીંયા આવેલું છે બિંદુ F. નીચેના દરેક વિકલ્પ માટે આમાં અંદર 3 દાખલા છે. એમાં પહેલો દાખલો લખ્યો છે, જણાવો કે EF સમાંતર QR, એટલે કે આ EF અને આ QR સમાંતર છે કે કેમ એ જણાવવાનું છે. હવે આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે જ્યારે આવી રીતે કોઈ રેખા હોય તો ત્યારે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય, બરાબર. પણ એ જો આ સમાંતર હોય તો એનું હું રિવર્સ કરું છું, એનો પ્રતિપ્રમેય કરું છું કે જો આ ગુણોત્તર સરખો થશે તો આ બે સમાંતર હશે. આપણે જે જોયું હતું વિધાનમાં શું હતું? આ બે સમાંતર હોય એટલે કે EF અને QR સમાંતર હોય તો PE/EQ અને PF/FR એ બે ગુણોત્તર કેવો થાય? સરખો. હવે આપણે સાબિત એવું કરવાનું છે કે EF અને QR બે કેવા છે? સમાંતર. તો કઈ થાય? તો કે હું PE/EQ અને PF/FR આ ગુણોત્તર જો સરખો મળે તો આ સમાંતર છે, નહીતર સમાંતર નથી. સરખો ન મળે તો સમાંતર નથી. તો પહેલા એ ગુણોત્તર ચેક કરશું. પહેલા અહીંયા લખી નાખી, કિંમત આપણે આપી દીધી છે એ પ્રમાણે કે અહીંયા 3.9, અહીંયા 3, એ બધું આપી દીધું છે. તો લખશું અહીં પહેલો ગુણોત્તર કયો? PE/EQ. એ ચેક કરી છે. PE/EQ બરાબર PE કેટલા છે? PE 3.9. અહીં એક વખત લખી નાખી. EQ 3.6 અને 2.4. ચાલો ચેક કરીએ. 3.9/3. રેડી? 13 તરી 39, સીધો 13 તરી 39 એટલે 1.3. 1.3. ચાલો, PE/EQ મને 1.3 મળ્યું. હવે PF/FR બરાબર 3.6 ને 2.4. બેમાંથી શું કોમન, બેમાંથી શું ઉડી જશે? બેનો એક પોઈન્ટ ગયો, કારણ કે છેદમાં 10 આવે, ઉડી ગયા. તો અહીંયા શું વળશે? 36/24. 12 તરી 36, 8 તરી 24, 6 દુ 12, 4 દુ 8, 3 દુ 6, 2 દુ 4, 3/2. 3 ભાગ્યા 2 એટલે કેટલા મળશે મને? 1.3
5 મળશે 1.5, 3 ના અડધા 1.5. તો અહીં જો તો આ અને આ બે ગુણોત્તર સરખો છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. લખશું અહીં PE છેદમાં EQ ઇઝ નોટ ઇક્વલ ટુ PF છેદમાં FR હોવાથી EF સમાંતર QR નથી. આ બે સમાંતર નથી. સિમ્પલ દાખલો છે, આવડી જાય એવો છે ને? ચલો નેક્સ્ટ, ચાલ દાખલા નંબર 2 ગણીએ. ચાલો ચેક કરીએ. રકમ આપી દીધી હતી. અહીંયા PE 4, EQ 4.5, PF 8 સેન્ટીમીટર અને FR 9 સેન્ટીમીટર છે. તો આ બે સમાંતર છે કે નહીં ચકાસવાનું છે. તો પહેલો ગુણોત્તર PE છેદમાં EQ બરાબર 4/4.5, 4/4.5 એટલે કે 4/આનું શું થઈ જશે? 45/10. તો 10 ક્યાં વહી જાય? છેદનો છેદ અંશમાં, એટલે કે 40/45. 8 પંચા 40, 9 પંચા 45, એટલે કે 8/9. ભાગાકાર કરવાની જરૂર નથી, ભલે પડ્યો. બીજું PF છેદમાં FR એટલે કે 8/9. જો બે સરખા આવી ગયા તો કે હા, તો કહી દેવાનું અહીં PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR હોવાથી EF સમાંતર QR છે. EF અને સમાંતર QR છે. રેડી? ખબર પડી કે ન પડી? સાવ સિમ્પલ દાખલાઓ છે. નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. ચાલો રકમ આપી છે એ પ્રમાણે આગળ વધીએ. PQ 1.28, PQ આખું આપ્યું છે તો આ 1.28. ચાલો રેડી. PR 2.56, PR આખું આપ્યું છે 2.56. PE 0.8 સોરી, અને PF 0.36, આ 0.36 છે. હવે અહીંયાથી બે રસ્તા છે. પહેલો રસ્તો એવો છે અડધાન છેદમાં આખું, અડધાન છેદમાં આખું, એ સૂત્રનો ઉપયોગ કરો. પણ આપણે જે કદાચ ન યાદ આવે તો આપણે પરંપરાગત રીતે અડધાન છેદમાં અડધું ને અડધાન છેદમાં અડધું વાપરવું હોય તો મારી પાસે અહીંયા આ ઘટે છે, મારી પાસે અહીંયા આ ઘટે. મળી જાય કે ન મળી જાય? કઈ રીતે મળે? તો કે જો આ આટલો ભાગ આપ્યો છે 0.18, આખો ભાગ આપ્યો છે 1.28, મને આટલો ભાગ મળી જાય. કઈ રીતે? સિમ્પલ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે A, B અને C આ 2 છે અને આખું આ 5 છે. તો તરત તમને ખબર પડી જાય સાહેબ આખું 5 હોય, આટલો ભાગ 2 હોય તો આ કેટલું હોય? 3 જ હોય કે ન હોય? કોઈકને એમ ન સમજાય કે આખું 5 છે ને આ 2 ને આ 3 કેટલું હોય, ખબર ન પડે. તો આવું તો કરી શકે ને કે AB વત્તા BC બરાબર આખું AC થાય બરાબર AC. તો AB કેટલા? 2 મૂકી દઈ. BC ખબર નથી, AC આખું ખબર છે 5, તો BC બરાબર 5 - 2 એટલે કે 3. મળે કે ન મળે? આવી રીતે મેળવી શકાય. તો અહીંયા પણ એવું જ સેમ ટુ સેમ છે. જો છે કે નહીં? શું છે? અહીંયા આપણે આ આપી દીધું છે, આખું આપી દીધું છે, આ શોધવાનું છે. તો પહેલાં આ શોધી દઈએ તો શું થશે? PE પ્લસ EQ, PE પ્લસ EQ બરાબર PQ. PE કેટલા છે? 0.18
વત્તા EQ એમનો PQ કેટલા છે 1.28 તેથી EQ બરાબર 1.28 માઇનસ 0.18 તેથી EQ બરાબર 8માંથી 8 જાય તો 0 2માંથી 1 જાય તો 1 અને 1માંથી 0 જાય તો 1 1.10 ચલો આ મળી ગયું 1.10 ત્યાર પછી નીચે લઈ લે PF પ્લસ FR બરાબર PR PF કેટલો છે 0.36 વત્તા FR કેટલો છે શોધવાનો છે PR કેટલો છે 2.56 મૂકી દે 2.56 તેથી FR બરાબર 2.56 માઇનસ 0.36 તેથી FR બરાબર 6 માં 6 જાય 0 5 માં 3 જાય તો 2 2માંથી 0 જાય 2.20 ચાલો આ બે વસ્તુ મળી અહીંયા મળી ગયું 2.20 કરીએ ભાગાકાર તો પેલો PE છેદમાં EQ PE છેદમાં EQ બરાબર PE કેટલો છે 0.18 છેદમાં 1.10 બે પાસે બે આંકડાના પોઈન્ટ છે ઉડી જશે એટલે ડાયરેક્ટ હું લખીશ 18 ના છેદમાં 110 9 દુ 18 100 ના અડધા 50 10 ના અડધા 5 55 દુ એટલે કે મને મળ્યું 9 ના છેદમાં 55 એવું નવું બીજું ચેક કરીએ PF છેદમાં FR બરાબર 0.36 છેદમાં 2.20 બેના બે પોઈન્ટ ઉડી જાય 36 ના છેદમાં 220 18 દુ 36 110 દુ 220 હજી 9 દુ 18 55 દુ 110 એટલે કે 9 ના છેદમાં 55 થઈ ગયા સરખા તો હું કહી શકું કે આ બે શું છે સમાંતર છે તો લખીશ અહીં PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR હોવાથી EF અને QR કેવા છે સમાંતર છે UF સમાંતર QR છે ચાલો રેડી એટલે સુધી ક્લિયર બસ સિમ્પલ દાખલા હતા બહુ કંઈ છે હતું નહીં ખબર પડી કે ન પડી આવી જ રીતે એક જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે અડધાન છેદમાં અડધું બરાબર અડધાન છેદમાં અડધું ક્યારે આવું બને જ્યારે કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો એ જે બે ભાગ કરે છે એ ભાગનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર કેવો છે સરખો છે